રામ બધાને જય દ્વારકાધીશ જય મમોઈમાં आज હું આવ્યો છું અમારા વાડીએ ત્યાં માથે આવે છે અને હવાને હાલ તો કર્યો હવે હજી મોડો થઈ ગયો તો ત્યાંથી 8 સુધી કરવાનું છે હું આવી ગયો હું ભરીને અને હું ડાયરેક્ટ અહીં આવ્યો લેસન નહોતું એટલે અને આવ્યો ને પહેલાં મારા બાપુ પાણી દેવા ગયો તે પછી અહીં આવ્યો ને સાયકલ લઈને તે પછી આ દાંતી આગળ ગયો દાંતી આગળ છે ને અમારે ત્યાં દાંતીને ખેપા બે જતા આવ્યા હતા ઘૂંટીને વાવ્યો તે પછી ઘૂંટી એ તો બધું ફરાઈ ગયું જીરું કઢાઈ ગયું ફૂકરીમાં અહીંયા આવ્યો મારા બાપુને થોડુંક જ અહીંથી 10 ફૂટ ઉઠ્યું તો હું અમારી દાંતી છે ને આવી ગયો અને અહીંયા છાંયો છે મતલબ લીમડાનો છાંયો હતો અહીંયા બેઠા જોઈ અમારી દાંતી છે ને અહીંયા કોઈ જોઈ લ્યો આ ખેપા આવ્યા તો જોઈ લ્યો ખેપા બહુ બે હે એટલા ખેપા બેહે જોઈ લો દેફા અને અહીંયા દત્તા હાલે સવરાજ 735 અને અહીંયા અમે હજી હળગાવ્યું હતું બે ત્રણ દી મોર હળગાવ્યું હતું અમે અને બધા થઈ ગયું કે ઓલે વાડીએ જાઉં તો વાડી આવીને બ્લોક ઉતારવાનો આવતો કર્યો અને બ્લોક ઉતારવાનો આવતો કરીને અને આવ્યો તો એ ખેપા હાલે ત્યાં જોઈ અમારે દખતા હાલે છે જોઈ લ્યો હાલે છે અને આમાં દેફા થઈ ગયા પછી થાંભલો આખો એટલે આ થઈ જાય મસ્ત મારા બાપાને હે ને બે સૌરા છે એક 744 અને 735 અમારે મિની છે મિસુબિશી અને મારા બીજા બાપા છે ને એને કેપ્ટન અને મેસી છે મેસી લેવાના હોય અને મારા ત્રીજા બાપા હે એના આગળ કેપ્ટન હે ને એ બકાલું વાવે હવે અમારે ચા લેવા જાવો હે અમારે હું હવે એકલો ચા લેવા જાય તે પછી હે ને બ્લોક હું હવે પછી ચા મારા બાપાને દઈ અમારે આજ માંડવી પેક કરવાના છે તો અમે માંડવી આટલી ફોરાઈ ગઈ જોઈ આટલી ફોરાઈ ગઈ છે અને હજી અમે આટલી ફોરવાના છે જોઈ આટલી આજ અમારી વાડીમાં ટ્રેક્ટર હાલતું હતું ખેપામાં અને હે ને ત્યાં હાલતું હતું ને તેમાં ડીઝલની ટાંકીમાં કચરા આવી ગયા ને તો અહીંયા તી હાથમાં આવીને પછી હાલતું કર્યું ને તો ડીઝલની ટાંકી નદી હોય ને એ તૂટી ગઈ જોઈ લ્યો ત્યાં તૂટી ગઈ છે ત્યાં હમું રિપેરિંગ કરે છે ધનાભાઈ શું છે તું હા પણ કેવી રીતે ડીઝલમાં ફિલ્ટરમાં કચરા આવી ગયા છે હા સાફ કરી છે હવે કાપ તૂટી ગયો છે હા હવે કાક લેવા ક્યાં જાઓ ખંભાળી જવું પડશે ધનાભાઈ ને કહો આ કાક દેખાય આપો તો ધનાભાઈ ક્યાં કાક છે આમાં કાક છે આવે તો તૂટતો હે જોઈ લ્યો હવે કાલ સવારે ખંભાળે જવાનું છે જોઈ લ્યો કાક તૂટતો કાલ સવારે ખંભાળે જાય ને કાક લઈને આવશે
આ અમે બાબાની ત્યાંથી ગાજર લેતા આવ્યા છે અહીં છીએ આજ અમારા હાથમાં બનાવવા છે તમે કોમેન્ટમાં લખજો કે તમને હાથમાં ભાવે કે ન ભાવે.